હેતલ, તું એક વાતમાં સમજતી કેમ નથી? ભાઈને પૈસાની જરૂર હતી એટલે આપ્યા મેં એને. પણ મને પૂછ્યા વગર તમારે પૈસા અપાય જ કેમ? પણ ઈ ક્યાં કોક છે? મારો ભાઈ તો છે. પણ તું વાતને સમજ તો ખરી. ઈ નોખા થઈ ગયા, યાદ છે કે ભૂલાઈ ગયું? તમારે પૈસા અપાય જ કેમ? નોખા થઈ ગયા તો હું ભાઈ મટી જવાના, અને ભાઈ તકલીફમાં હોય તો મારે હું એને મદદ નહીં કરવાની? તમારા લગ્ન થઈ ગયા છે, હવે તમારે નાના નાના છોકરા છે, પત્ની છે, એનું તો થોડું વિચારો. તમારી એવી કઈ જરૂરિયાત છે કે આજ સુધીમાં પૂરી નથી કરી? હાલ તું મને આપ જવાબ. હા, તમે અમારી બધી જરૂરિયાત પૂરી કરી છે એ વાત હાચી, પણ છોકરા કાલ મોટા થઈ જાહે. એના ભણતર માટે પૈસા જોઈએ, કાલ સવારે એના લગ્ન થાય, કાક થોડીક બચત કરો, આમને બધું નહીં થાય. મારી પાસે પૈસા પડ્યા હોય ને મારો ભાઈ બીજા પાસે હાથ જોડે, હું એવું કઈ રીતે જોઈ શકું? એ હવે ભાઈને મૂકી દો. એક રોટલાના ફટકામાંથી અમે બંને ભાઈઓ અડધો અડધો ખાઈને મોટા થયા છીએ, તો એને હું કઈ રીતે હેરાન થવા દઉં? તો તમે તમારા ભાઈને ભૂલશો નહીં, ઈ તો પાકું ને? નહીં, હું મારા ભાઈને ક્યારેય પડતો નહીં મૂકું, એની હંમેશા મદદ કરતો રહે. મિત્રો, તમને મારી વાત સાચી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં.